નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજરોજ ડભોઈ તાલુકાના ખેડૂતોએ એપીએમસી દ્વારા ખેડૂતોના જૂના ઠરાવ પ્રમાણે જુવાર સરકારના ટેકાના ભાવે ખરીદી નહીં કરી અને નવા ઠરાવ મુજબ ખરીદી કરતા ખેડૂતોએ એપીએમસીના અધિકારીઓના નવા ઠરાવ મુજબ ખરીદી કરવામાં ખેડૂતો દ્વારા તાલુકા સેવા સદન ખાતે પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। ડભોઈ ખેડૂત દ્વારા એપીએમસીથી ડભોઈ તાલુકા સેવા સદન દ્વારા નવા ઠરાવ મુજબ જુવારની ખરીદી કરવાના વિરોધમાં રેલી યોજી હતી। ખેડૂતો પડતી અવારનવાર મુશ્કેલીઓ હાલમાં અધિકારીઓ દ્વારા જુવારના ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી હતી। બાદ ખેડૂતોના જુવારના ટેકાના ભાવ ખાતા દીઠ 1000 કિલોના બદલે બીજો ઠરાવમાં 1700 કિલોના ઠરાવ કરવામાં આવતા જેને લઈને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો। ખેડૂતોની માંગ છે પહેલાં ઠરાવ મુજબ ખરીદી અધિકારીઓ ટેકાના ભાવે ખરીદી કરતી હતી તે મુજબ કરવામાં આવે। રિપોર્ટ મહેન્દ્ર વસાવા, ડભોઈ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકન, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો। આવે છે એમાંથી મુક્તિ મળે। આપણે અત્યારે બધા આંદોલનની લાઈનની અંદર ત્યાં કલેક્ટરને આપણે આવેદનપત્ર આપણે બધાએ વિરોધ કર્યો। મામલતદારમાં, પ્રાંતમાં, કલેક્ટર વડોદરા, ગાંધીનગર સુધી આપણે કૃષિ મંત્રી અને પુરવઠા મંત્રીને હોય આપણે આવેદન આપ્યું અને આવેદન આપ્યા પછી એમને હું કીધું કે તમામ ખેડૂતોની જુવારની ખરીદી કરો। એટલે એ વિષયને લઈ આપણે આજે ભેગા થયેલા છે। વરસાદમાં 1850 કિલોગ્રામ। ત્યાર પછી સરકારે બીજો પરિપત્ર પાડ્યો કે જુવાર માટે પ્રતિ ખેડૂત 1000 કિલોગ્રામ। આનો એટલે આ પાયરોની ડભોઈ તાલુકા સિવાય કશે પ્રોબ્લેમ નહીં અને નોંધણી તો સરકારે જ કરી છે બધી। સરકારે નોંધણી કરી 30 તારીખ સુધી નોંધણી। હવે એ વખતે એમને તો ખબર પડી ગઈ કે આટલી નોંધણી છે તો આમાંથી આખો જથ્થો લેવાશે। તેના બદલે એક મહિનો તો એમને ખરીદી ચાલુ થઈ પછી 1 મહિના પછી પાછા કે અમારા આવા જથ્થો વધી ગયો સમજતી ના લેવાય એવું એ લોકો આપણે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવેલા હતા। ગેરહાજરી હતી એટલે અમે નથી બોલતા આપણને કારણોસર બહાર છે પણ એમના વતી આપણે આવેદન આપ્યું અને આપણી જે માંગ હતી એ પ્રમાણે આપણે બધી જ રજૂઆતો કરી છે। ત્રણ ઠરાવો આપણે અંદર મૂકીને આપેલું છે કે જે પ્રથમ ઠરાવ હતો 1850 કિલો હેક્ટર દીઠ ખરીદી કરવાનો એ પ્રમાણે 1 તારીખથી 30 તારીખ સુધી ખરીદી પણ થયેલી છે। ત્યારબાદ 1લી તારીખે 1/6 નવો ઠરાવ આવ્યો કે હવે પ્રતિ ખેડૂત 1000 કિલો લઈશું। આપણે એનો વિરોધ કર્યો એટલે અત્યારે 10 તારીખે એમને સુધારો કરી એને એ શું કાર્યક્રમ છે ખેડૂતોના પ્રશ્ન લઈને? આજરોજ અમે એમએસપીના ભાવથી જે જુવાર ખરીદી થતી હતી એના અંતર્ગત પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવા ગયેલા। ત્યાં આગળ એ ગેરહાજર હતા, એમની જગ્યા પર ડેપ્યુટી કલેક્ટરને આપણે આવેદનપત્ર આપી અને અમારી માંગ મૂકી છે। એમએસપીના ભાવથી જે જુવારની ખરીદી ચાલતી હતી એમાં સુધારો કરી અને એ લોકોએ 1000ની જગ્યા પર 1700 કિલો કરેલો છે। પ્રથમ ઠરાવ પ્રમાણે મૂળ ઠરાવ પ્રમાણે સરકાર ખરીદી કરે એવી અમારી માંગ છે અને 1 મહિનાની અંદર આ ત્રીજી વખત એ લોકોએ ઠરાવ બદલી કાઢેલો છે તો એનાથી ખેડૂતોને બહુ મોટું નુકસાન થાય છે, આર્થિક નુકસાન થાય છે। એની માટે અમે આજે ભેગા થઈ અને એપીએમસી ગ્રાઉન્ડ ખાતે ધરના પ્રદર્શન અને આમરણ અનશન પર બેસેલા છે। કેટલા ખેડૂતો જોડાયા છે તમારી સાથે? કયા ખેડૂતો છે? ડભોઈ તાલુકાના તમામ ખેડૂતો આજે અમારી સાથે જોડાયેલા છે અને જ્યાં સુધી અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આ આમરણ અનશન ચાલુ રહેશે। સરકારને શું મેસેજ આપવા માંગે? અમે સરકારને મેસેજ આપવા માંગીએ છીએ કે જૂના ઠરાવ પ્રમાણે જે 1 મહિનો તમે ખરીદી કરી હતી એ જ પ્રમાણેની ખરીદી ફરી ચાલુ કરો। જે ખેડૂતોની ખરીદી થઈ ગયેલી છે જૂના ઠરાવ પ્રમાણે થયેલી છે 30 તારીખ સુધી, ત્યારબાદ તમે નવો ઠરાવ કાઢી અને અરમઈમાં જેવું વર્તન ખેડૂતો જોડે ના કરો એવી અમારી 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે।